નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રજપૂતની દીકરી અને કુંવર રણમલ સાથેની ઘટના। કચ્છની રૂડી ધરતી પર જ્યારે રામ રાયધણજીનું શાસન પૂર્વબહારમાં ખીલેલું હતું ત્યારે તેમની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી। સમય જતાં જામ રાયધણજી વૈકુંઠવાસ પામ્યા અને તેમના જ્યેષ્ઠ પુત્ર દેદા નામોરી કંદકોટની ઐતિહાસિક ગાદી પર બિરાજમાન થયા। દેદા નામોરીના આંગણે એક બે નહીં પણ 7 કુંવરોનો કલરવ હતો। આ સાતેય ભાઈઓમાં સૌથી નાના લાડકા પણ રણમાં સિંહ જેવા પરાક્રમી કુંવર એટલે રણમલજી। જ્યારે સાતેય ભાઈઓ ઉંમરલાયક થયા ત્યારે રાજવી પરંપરા મુજબ ગરાસ એટલે કે જમીન અને જાયદાદના ભાગલા પાડવાનો સમય આવ્યો। મોટા ભાઈઓએ કંદકોટના ફળદ્રુપ અને સમૃદ્ધ પ્રદેશો પોતાના હસ્તક રાખી લીધા। સૌથી નાના હોવાને કારણે રણમલના ભાગે સૌરાષ્ટ્રના સરહદી વિસ્તાર મચ્છુ કાંઠા નજીક વવાણિયા બંદર પાસે આવેલું સાવ નાનું ઉજ્જડ અને મૂળા જેવું નાનકડું મોરાણું ગામ આવ્યું। મોરાણું ભલે નાનું હતું પણ રણમલના કલેજામાં આખો આભ સમાય તેટલી હિંમત હતી। ગાદી પર બેસતાની સાથે જ આ તેજસ્વી રાજકુમારે પોતાની ભુજાઓનું બળ બતાવવાનું શરૂ કર્યું। તેમણે આજુબાજુના મચ્છુ કાંઠાના કેટલાય નાના મોટા કાયર શાસકોને ધૂળ ચટાડીને મોરાણાની સીમાઓ વિસ્તારી દીધી। રણમલ માત્ર તલવારના ધણી નહોતા, તેમનામાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનો વાસ હતો। તે જેટલા વીર અને રણબાકુ હતા તેટલા જ ઉદાર દાનવીર, પ્રજાના પાલક અને સાહિત્ય તેમજ કળાના પરમ ઉપાસક હતા। મોરાણાના દરબારમાં કવિઓ અને વિદ્વાનોનો જમાવડો રહેતો અને રણમલ પોતે પણ સુંદર કાવ્યોની રચના કરતા। એ જ સમયગાળમાં દ્વારકા અને ઓખા મંડળની ધરતી પર સાંગણ વાઢેર નામના એક રાજપૂત રાજા એ રાજ કરતા હતા। દિલ્હી અને અમદાવાદની સલ્તનતના વધતા જતા પ્રભાવ અને મુસ્લિમ સેનાના આક્રમણથી સાંગણ વાઢેર થરથર કાંપતા હતા। પોતાનું નાનકડું રાજ્ય અને ગાદી બચાવવા માટે સાંગણ વાઢેરે પોતાનો આત્મા વેચી દીધો। તેમણે પોતાની અતિ સ્વરૂપવાન અને સંસ્કારી દીકરીને ગર્વભેર અમદાવાદના બાદશાહી જનાન ખાનામાં મોકલવાનો એટલે કે બાદશાહ સાથે પરણાવવાનો એ શરમજનક નિર્ણય લીધો। રાજપૂત કુંવરી આ સમાચાર સાંભળતા જ ફસડાઈ પડી। તેના માટે મોગલ સલ્તનતની એ ગુલામી સ્વીકારવા કરતાં ચિતા પર બેસી જવું વધારે મંજૂર હતું। પણ સગો બાપ જ જ્યાં કાયરતાની ચાદર ઓઢીને બેઠો હોય ત્યાં દીકરી લાચાર હતી। કહેવાય છે ને કે આબ ફાટ્યું હોય ત્યાં થીંગડું ક્યાં દેવું। બાદશાહ સામે આખા રાજપૂતાનામાં કોઈ માથું ઉંચકવા તૈયાર નહોતું। આવી ઘોર નિરાશાની પળોમાં કુંવરીને કાને મોરાણાના વીર રણમલની કીર્તિ સંભળાય। તેણે પોતાની એક અત્યંત વફાદાર દાસીને ગુપ્ત સંદેશો આપીને એ મોરાણા રવાના કરી। દાસીએ રાત્રિના અંધકારમાં મોરાણાના દરબારમાં પ્રવેશ કર્યો અને રણમલના ચરણોમાં કુંવરીનો કરુણ પત્ર મૂક્યો। પત્ર વાંચતાની સાથે જ રણમલની આંખો અંગારા જેવી લાલચોળ થઈ ગઈ। તેમની ભ્રકુટી ખેંચાઈ ગઈ અને હાથ આપોઆપ તલવારની મૂઠ પર પહોંચી ગયો। રણમલને એ તત્કાલ યુદ્ધની તૈયારી કરતા જોઈને તેમના વૃદ્ધ અને વફાદાર સામંતે આડો હાથ દઈને કહ્યું કે હે રાજવી, જરા શાંત થાઓ, ઉતાવળ ન કરો। જેને તમે બચાવવા માંગો છો તેના સગા બાપે જ ખુશીથી તેને બાદશાહને સોંપી દીધી છે। જો સગા બાપને દીકરીની આબરૂની ખેવના ન હોય તો આપણે શા માટે આફત ઓરવી જોઈએ। બાદશાહ સાથે બાથ ભીડવી કેટલી કપરી છે એ તમે જાણો છો। તેની પાસે લાખોનું સૈન્ય છે જ્યારે આપણી પાસે એ મુઠ્ઠીભર માણસો છે। આ દુશ્મની આપણા આખા કુળને એ રોળી નાખશે। રણમલજીએ સિંહની જેમ તાર પાડીને સામંતને જવાબ આપ્યો, સામંત, તારી વાત એક વણિક કે મુત્સદી માટે સાચી હોઈ શકે પણ એક રાજપૂત માટે નિરો ધર્મદ્રોહ છે। સાંગણ વાઢેર પોતાની રજપૂતાઈ ચૂક્યો, પોતાનો ધર્મ ચૂક્યો એટલે શું આ રણમલે પણ કાયરતા ઓઢી લેવી? સાંભળી લે, જો સાચો ક્ષત્રિય સમય આવે શરણાગતની રક્ષા માટે સમરાંગણે ન ચડે તો એના કુળમાં ફેર કહેવાય। એની જનેતાના દૂધ પર લાંછન લાગે। રાજ તો આજ છે ને કાલ નથી, પણ જો ક્ષત્રિય વટનું દેવળું નીકળી જશે તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે। જા દાસીને કહી દે કે કુંવરીને કહે કે જ્યાં સુધી રણમલના શરીરમાં લોહીનું એક પણ ટીપું વહે છે
ત્યાં સુધી દિલ્હીનો બાદશાહ પણ તેની તરફ નજર ઊંચી નહીં કરી શકે. રણમલ એ શરણાગતની રક્ષામાં ક્યારેય પાછો પડ્યો નથી અને પડશે પણ નહીં. જ્યારે દાસીએ પાછા ફરીને કુંવરીને રણમલના વચનો કહ્યા ત્યારે કુંવરીના ચહેરા પરથી આંસુ સુકાઈ ગયા અને મોં પર આનંદનો ભવ્ય એ સૂર્યોદય થયો. અમદાવાદથી કુંવરીને લેવા માટે બાદશાહનો એક મોટો રસાલો, લશ્કરી કાફલો અને રથ ઓખા મંડળ પહોંચ્યા હતા. કુંવરીને ભારે સુરક્ષા વચ્ચે રથમાં બેસાડીને આખું સૈન્ય અમદાવાદ ભણી એ રવાના થયું. વીર રણમલે પોતાના ચુનંદા અને વફાદાર સૈનિકો સાથે આણાના માર્ગમાં એક ગુપ્ત જગ્યાએ મુકામ નાખ્યો હતો. રણમલ જાણતા હતા કે શાહી સેના સામે સીધી લડાઈ લડવાથી કુંવરીની સુરક્ષા જોખમમાં આવી શકે છે, એટલે તેમણે બુદ્ધિ અને ચતુરાઈનો આશરો લીધો. રણમલજી પોતે એક ભવ્ય પોશાક પહેરી ઊંચી જાતના કચ્છી ઘોડા પર સવાર થઈને એ રસાલાની સામે આવ્યા. રસાલાના ઘમંડી મોગલ સરદારની નજર રણમલ પર પડી. રણમલે હસતા મુખે ટોણો માર્યો. ઓહો સરદાર સાહેબ, આટલા નબળા મરવા પડેલા ઘોડાઓ અને આટલા જૂથ સૈનિકો સાથે તમે કઈ સફરે નીકળ્યા છો? શાહી સરદાર આ સાંભળીને ગુસ્સાથી તામ્ર વર્ણો થઈ ગયો અને બોલ્યો, એલા મૂર્ખ કચ્છી, તારી આંખો ફૂટી ગઈ છે? આ સાંગણ વાઢેરની રાજકુમારીનું આણું છે જે શાહી જનાનખાનાની શોભા બનવા જઈ રહી છે, અને તું આ ઘોડાઓને નબળા કહે છે? આ અસલ કાઠિયાવાડી તેજીલા ઘોડા છે હો. તમે કચ્છીઓ તો આખી જિંદગી ઊંટો ચરાવવામાં કાઢી, તમને ઘોડાની પરખ ક્યાંથી હોય? રણમલે મનોમન હસીને પાસો ફેંક્યો. સરદાર, ગુસ્સે ન થાવ. તમને કદાચ કચ્છી ઘોડાના વેગની ખબર નથી. કચ્છી ઘોડો જ્યારે દોડે છે ત્યારે જમીન પર નથી દોડતો, પણ પવનની પાંખે ઉડે છે, અને પવન પાવડી કહેવાય. સરદાર વધુ ઉશ્કેરાયો. વાહ રે વાહ, તે ક્યારેય સ્વપ્નમાં પણ કાઠિયાવાડી ઘોડો દોડતો જોયો નથી લાગતો, નહીતર આવી બડાશો ન આકત. રણમલે મોકો જોઈને ચોકો માર્યો. સરદાર, હું જાજી લપછપમાં માનતો નથી. મર્દ હો તો કહો, કોનું પાણી વધારે છે તે હમણાં જ માપી લઈએ. સામે જે દુર્ગામ દેખાય છે ત્યાં સુધી ઘોડા દોડાવવાના. જે પહેલો ત્યાં પહોંચીને પાછો આવે તે વિજેતા, અને શરત એ કે હારનાર વિજેતાને 5 કિંમતીને પાણીદાર ઘોડા આપશે. અભિમાનમાં આંધળા થયેલા સરદારે તુરત જ શરત કબૂલ કરી લીધી. રસાલાના તમામ સૈનિકો અને અંગરક્ષકો ઘોડા દોડનો રોમાંચ જોવા માટે એ કુંવરીના રથને રસ્તા પર એકલો મૂકીને થોડે દૂર મેદાનમાં એ એકઠા થઈ ગયા. બંદૂકના એક ભડાકા સાથે બંને ઘોડા વાયુ વેગે છૂટ્યા. બંને સવારો પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યા હતા. કોઈ પાછું પડે તેમ નહોતું, પરંતુ જેવું સામેનું ગામ નજીક આવ્યું અને પાદર દેખાયું એટલે રણમલે પોતાની પૂર્વ યોજના મુજબ ઘોડાની લગામ સહેજ ખેંચીને તેને ધીમો પાડી દીધો. સરદારે જોયું એટલે તેને લાગ્યું કે કચ્છી ઘોડો થાકી ગયો હશે. તે ભારે જુસ્સા અને અહંકાર સાથે એ ગામના પાદરે તોરણ વટાવીને એ તુરત જ વિજયના નારા સાથે પાછો વળ્યો. બીજી તરફ રણમલ ગામના પાદરે પહોંચ્યો ખરો, પણ તેણે ઘોડો પાછો ન વાળ્યો. તે પોતાની યોજના મુજબ સીધો મોરાણા તરફ હોંકારી ગયો. શાહી સૈનિકો મેદાનમાં ઊભા રહીને રાહ જોતા હતા કે કોણ જીતીને આવે છે. જ્યારે તેમણે પોતાના સરદારની વિજયી મુદ્રામાં એકલો પાછો આવતો જોયો ત્યારે બધા નાચી ઉઠ્યા અને સરદારનો જય જયકાર કરવા લાગ્યા. સૈનિકો કલાકો સુધી રણમલની રાહ જોતા રહ્યા કે હમણાં પેલો કચ્છી પાછો આવશે અને આપણને 5 પાણીદાર ઘોડા મળશે. પણ રણમલ પાછો આવે જ ક્યાંથી? અંતે કંટાળીને જ્યારે આખો રસાલો રથ પાસે પાછો ફર્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને બધાના લોહી થીજી ગયા. રથની અંદર કુંવરી કે દાસી કોઈ નહોતું. સરદારના માથા પર જાણે આભ તૂટી પડ્યું. તેને સમજાઈ ગયું કે રણમલે તેને ઘોડા દોડમાં ઉલઝાવી રાખ્યો હતો. તે દરમિયાન રણમલના વફાદાર સામંત અને તેના સાથીઓ છુપી રીતે કુંવરી અને દાસીને રથમાંથી ઉઠાવીને સુરક્ષિત રીતે મોરાણા તરફ રવાના કરી ચૂક્યા હતા. સરદાર પોતાની જ મૂર્ખતા પર હાથ ઘસતો રહી ગયો. જ્યારે ખાલી રથ અને કાળું ડબ મોં લઈને સરદાર અમદાવાદના રાજ દરબારમાં હાજર થયો અને બાદશાહને બધી આપવીતી કહી ત્યારે બાદશાહ ગુસ્સાથી પાગલ થઈ ગયો.
તેના સિંહાસનના પાયા હલી ગયા. તેણે નબળા સરદારને ફિટકાર આપીને એ દરબારમાંથી હાંકી કાઢ્યો. બાદશાહે તત્કાલ પોતાના સૌથી ક્રૂર, સાહસિક અને પ્રખ્યાત સેનાપતિ ખિલચી ખાનને તેડું મોકલ્યું. બાદશાહે ખિલચી ખાનને ફરમાન કર્યું, જાઓ ખિલચી ખાન, ગમે તે થાય, આખા મોરાણાને કબ્રસ્તાન બનાવી દો, પણ રણમલને જીવતો કે મારી સમક્ષ હાજર કરો. મોગલ સલ્તનતનો અપમાન કરનાર કચ્છીનો સૂરજ આથમવો જ જોઈએ. ખિલચી ખાન એક વિશાળ કાળમુખા લશ્કર અને તોપખાના સાથે વાયુ વગે મોરાણા તરફ ઘસ્યો. આ તરફ વીર રણમલ મોરાણા પહોંચી ચૂક્યા હતા. તે ખૂબ જ ગણતરીબાજ રાજવી હતા. તેઓ જાણતા હતા કે મોરાણા ભૌગોલિક રીતે નાનું છે અને બાદશાહની અફાટ સેના સામે લાંબો સમય ઘેરાબંધી સહન કરી શકશે નહીં. વળી સોઢી રાણી અને વાઢેર કુંવરીની સુરક્ષા સર્વોપરી હતી. તેથી રણમલે આખું ગામ ખાલી કરાવી દીધું અને પોતાના નાના સૈન્ય સાથે એ કંથકોટના પોતાના ભાઈઓની લશ્કરી મદદ મેળવવા માટે 7 શેરડાના એટલે સાંકડાને ડુંગરાળ રસ્તે પ્રયાણ કર્યું. ખિલચી ખાન જ્યારે મેરાણા પહોંચ્યો ત્યારે ત્યાં સ્મશાનવત શાંતિ હતી. એક ચકલું ફરકતું નહોતું. ગુસ્સામાં ધૂંધવાયેલા શાહી સેનાપતિએ સગડ મેળવીને પોતાના લશ્કરને 7 શેરડાના માર્ગે કૂચ કરવા હુકમ કર્યો. રણમલજી સોઢી રાણી કુંવરી અને સૈન્ય સાથે આગળ વધતા વધતા જ્યારે કચ્છના ઐતિહાસિક નગર અંજારની સીમા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવતા ગુપ્તચરે શ્વાસભેર સમાચાર આપ્યા, અન્નદાતા, પ્રલય આવી રહ્યો છે. ખિલચી ખાન હજારોના સૈન્ય સાથે વાયુ વગે આપણી પાછળ જ આવી રહ્યો છે. જો આપણે આગળ વધીશું તો ખુલ્લા મેદાનમાં એ ઘેરાઈ જઈશું. રણમલે ક્ષણભર એ વિચાર કર્યો. ક્ષત્રિયનો આત્મા બોલ્યો કે હવે ભાગવું એ કાયરતા છે. ભાઈઓની મદદ મળે કે ન મળે, આજ ધરતી પર ધર્મનું યુદ્ધ ખેલવું પડશે. તેમને આગળ જવાનું માંડી પાડ્યું અને મોગલ સૈન્યનો સામનો કરવા અંજાર તરફ પાછા વળ્યા. એ સમયે અંજાર શહેરમાં એક અદ્ભુત સંયોગ સર્જાયો હતો. અંજારની પવિત્ર ધરતી પર આહિર જ્ઞાતિની 7 વિસુ એટલે કે કુલ 140 જાન એક સાથે આવેલી હતી. આખા નગરમાં રોશની હતી. શરણાઈઓના સૂર રેલાતા હતા, મંગળ ગીતો ગવાતા હતા અને આહિરોના જુવાનિયાઓ લગ્નના માંડવે પીઠી ચોળીને લગ્નના ફેરા ફરવાની તૈયારી કરી રહ્યા હતા. ચારે બાજુ આનંદ અને ઉત્સવનો માહોલ હતો. બરાબર એ જ સમયે અંજારના ચોકમાં રણમલજીની સેનાના આગમનના અને પાછળથી આવતા કાળમુખા મોગલ સૈન્યના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. આહિર ડાયરામાં વાત પહોંચી કે એક કચ્છી રાજપૂત વીર રણમલ સગા બાપે ત્યજી દીધેલી એક શરણાગત દીકરીની બાલાજ અને આબરૂ બચાવવા માટે એકલો આખી સલ્તનત સામે માથું દેવા નીકળ્યો છે. આ સાંભળતા જ લગ્નના માંડવામાં બેઠેલા આહિર વજાજાઓ અને જાનૈયાઓના લોહીમાં ઉકળાટ આવ્યો. પીઠી ચોળેલા, માથે મોઢ બાંધેલા આહિર જુવાનિયાઓએ હસતા મુખે લગ્નની ચોરીઓ છોડી દીધી. વડીલોએ વાર્યા પણ જુવાનો ન વર્યા. તેમણે ગર્જના કરી, જ્યાં સુધી આ દેશની દીકરીની આબરૂ એ જોખમમાં હોય ત્યાં સુધી અમારાથી લગ્નના મંગળ ફેરા કેમ ફરાય. આજે લગ્નનો માંડવો નહીં પણ રણનો માંડવો સજશે. 140 જાનના મર્દ કસુંબલ આહિર યુવાનો હાથમાં નગ્ન તલવારો, ભાલાને ઢાલ લઈને હસતા મુખે વીર રણમલની વારે ધાયા. રણમલે જ્યારે આ પીઠી ચોળેલા વરરાજાઓ અને જાનૈયાઓને પોતાની મદદે આવતા જોયા ત્યારે તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. રાજપૂત અને આહિરના લોહીનો સમન્વય થયો. અંજારના વિશાળ પાદરમાં બંને સેનાઓ આમને સામને આવી ગઈ. એક તરફ આકાશને આંબતું ખિલચી ખાનનું હજારોનું મોગલ સૈન્ય, તોપખાનો અને ઘોડે સવારો હતા. બીજી તરફ રણમલના મુઠ્ઠીભર સૈનિકો અને લગ્નના માંડવેથી સીધા રણ મેદાનમાં આવેલા 140 આહિર જુવાનિયાઓ હતા. યુદ્ધનો શંખનાદ થયો. ઢોલીઓ રણશિંગા ફૂંક્યા અને વીર રસના ઢોલ વાગવા લાગ્યા. હર હર મહાદેવ અને જય મુરલીધરના નારા સાથે રણમલ અને આહિરોની ટોળી એ મોગલ સૈન્ય પર કાળ બનીને તૂટી પડી. યુદ્ધ એટલું ભયાનક હતું કે તલવારોના ઝટકાથી આકાશમાં વીજળીઓ થતી હોય તેવો ભાસ થતો હતો. લોહીના ફુવારાથી અંજારની ધરતી લાલચોળ બની ગઈ.
પીઠી ચોળેલા આહિર જુવાનોએ મોગલ સેનાના એવા ઘાણ કાઢી નાખ્યા કે ખિલજી ખાનના અનુભવી સૈનિકો પણ પીછેહટ કરવા લાગ્યા. વરરાજાઓ દુશ્મનોના માથા ગાજર મૂળાની જેમ કાપવા માંડ્યા. પરંતુ વાસ્તવિકતા એ હતી કે બાદશાહી સૈન્યનું સંખ્યાબળ અફાટ હતું. એક મોગલ સૈનિક મરે તો તેની જગ્યાએ બીજી 10 આવી જતા એ હતા. ધીમે ધીમે એક પછી એક જાહેર જુવાનિયાઓ રણભૂમિમાં ઢળી પડ્યા લાગ્યા. વીર રણમલ પણ એ રણચંડીની જેમ ઘૂમી રહ્યા હતા. ચારેય તરફથી તેમના પર તલવારો અને ભાલાના પ્રહાર થતા હતા. તેમનું આખું શરીર છિન્ન ભિન્ન થઈ ગયું હતું. લોહીની નદીઓ વહી રહી હતી. આંખે અંધારા આવી રહ્યા હતા, પણ શ્વાસ અટકવાનું નામ નહોતો લેતો. કારણ કે સામે ખિલજી ખાન હજી જીવતો ઊભો હતો. પોતાના અંતિમ શ્વાસ નજીક જોઈને વીર રણમલે પોતાની બાકી બચેલી તમામ શક્તિ એકઠી કરી તેમણે સિંહ જેવી પ્રચંડ ગર્જના કરી અને પોતાના ઘોડાને આ એડી મારી સીધો ખિલજી ખાન તરફ ઝંપલાવ્યું. ખિલજી ખાન કંઈ સમજે તે પહેલા એ રણમલની પ્રચંડ તલવારનો એક ઘા વીંજાયો. એ ઘા એટલો શક્તિશાળી હતો કે શાહી સેનાપતિ ખિલજી ખાનનું મસ્તક ધડ પરથી કપાઈને દડાની જેમ જમીન પર દડી પડ્યું. સેનાપતિના મરણથી મોગલ ફૌજમાં હાહાકાર મચી ગયો અને સૈન્ય નાસી છૂટ્યું. કુંવરીની લાજ બચી ગઈ. પણ આ ભગીરથ કાર્ય પૂરું થતાં જ મહાપરાક્રમી રણબંકો રણમલ પણ એ જ રણ મેદાનમાં સદાકાળ માટે પોઢી ગયા. તેમની સાથે જ લગ્નના માંડવે મહાલવાને બદલે રણના માંડવે એ મરદાઈના ખેલ ખેલનારા 7 વિસુ જાનના તમામ આહિર જુવાનો પણ વીરગતિ પામીને અમર થઈ ગયા. એવું કહેવાય છે કે તે દિવસે અંજારની ધરતી પર સ્મશાન યાત્રાઓ નહીં પણ વીરોની અમર યાત્રાઓ નીકળી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતાજી.